આપનું સ્વાગત છે આજના ફરી એકવાર તાજા નવા હવામાન સમાચારની અંદર વાત કરીએ તો જે મોટી વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી હતી બંગાળની ખાડી તરફથી આપ જોઈ શકો મિત્રો આ ખતરનાક સિસ્ટમ તે લગાતાર મિત્રો અત્યારે ગુજરાત તરફ દિશા આગળ વધારતી જોવા મળી છે અને બીજા નંબર ઉપર મિત્રો અત્યારે ઘણી બધી ચેનલો ઉપર એક મોટા સમાચાર ફરી રહ્યા છે કે અહીંયા નીચે પેસિફિક મહાસાગરમાં વાવાઝોડું ચાલી રહ્યું છે તો આ વાવાઝોડાને લઈને મિત્રો શું નવી અપડેટ છે શું આ વાવાઝોડું ગુજરાતને કે ભારતને કોઈ અસર કરવાનું છે કે નહીં અને કેટલા અંતર ઉપર રહેલું છે સાથે જ ગુજરાતમાં મિત્રો જે આગામી 3 થી 4 દિવસ માટે કરા સાથે કડાકા ભડાકા સાથે જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સાથે પણ વાત કરવાની છે કે આવનારા જાન્યુઆરી મહિનાના પ્રથમ 10 દિવસનું હવામાન પણ વરસાદનું રહેવાનું છે તો આ દરેક માહિતી અને દરેક ચર્ચાઓ જે છે તે આપણે આજના કામના અને ઉપયોગી વિડીયોની અંદર કરવાની છે તો આ વિડીયો ખૂબ જ કામનો અને મહત્વનો બનવાનો છે મિત્રો તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોતા રહેજો જેથી કરીને આ દરેકે દરેક જે હવામાનની સાચી અને સચોટ અપડેટ છે તે તમને મળી જાય બીજા નંબર ઉપર મિત્રો ગુજરાતમાં જે આગામી દિવસોની અંદર વરસાદની જે આગાહીઓ કરવામાં આવી છે તો તેના વિશે પણ મિત્રો હું તમને જણાવવાનો છું આજના આ મહત્વના વિડીયોની અંદર કે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વરસાદ આપણને પડતો જોવા મળી શકે છે અને ખાસ કરીને મિત્રો કારણ કે મિત્રો ગુજરાત ઉપરથી અત્યારે ખૂબ જ એક ભયંકર વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે અને આ વરસાદ જે મિત્રો અત્યારે આવવાનો છે તે મિત્રો ખાસ કરીને ગુજરાતના કયા કયા ગામડા અને કયા કયા જિલ્લાઓને નુકસાન કરશે કયા કયા વિસ્તારોમાં આવવાનો છે તેના વિશે એક ગામનું નામ લઈને પણ હું મિત્રો તમને જણાવવાનો છું તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોતા રહેજો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે મોટા ભાગની વરસાદની સિસ્ટમો હવે ગુજરાત તરફ આવી ગઈ છે અને જે મિત્રો દક્ષિણીય ગુજરાતનો આ ભાગ છે મધ્ય ગુજરાતનો ભાગ અને આ ઉત્તરીય ગુજરાતનો ભાગ ત્યાં સુધી મિત્રો આ સિસ્ટમ આવી ગઈ છે માત્ર અહીંયા સૌરાષ્ટ્ર અને અહીંયા જે કચ્છ રહેલું છે આટલા ભાગો સુધી મિત્રો આ વરસાદની સિસ્ટમ પહોંચી નથી પરંતુ અહીંયા પણ જે છે તે આગામી 2-3 દિવસમાં પહોંચી જાય તેવું આપણું અત્યારે અનુમાન છે તો આ વિડીયોની અંદર મિત્રો ક્રમશઃ આપણે વાત કરવાની છે સૌથી પહેલા જે મોટી સમાચાર મોટી અપડેટ સામે આવી છે કે વાવાઝોડાની તો આ વાવાઝોડાનો ખતરો ગુજરાતને રહેવાનો છે કે નહીં તે પહેલા જાણી લઈએ ત્યારબાદ એક પછી એક મિત્રો હું વરસાદ અને માવઠા વિશે તમને માહિતી આપવાનો છું તો વાવાઝોડાના લોકેશન વિશે મિત્રો પહેલા તો હું તમને જણાવી દઉં મિત્રો કોઈ પણ પ્રકારની ખોટી માહિતી હું તમને નહીં આપું જે પણ સાચી અપડેટ આવી રહી છે તે જણાવીશ તો મિત્રો અહીંયા જોઈ શકો કે આ પેસિફિક મહાસાગરની અંદર અત્યારે મોટું વાવાઝોડું ચાલી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો કે આ વાવાઝોડાનું લોકેશન છે અને લોકેશન ઉપર મિત્રો આપણે અહીંયા સર્કલ કરી દઈએ ત્યાંથી મિત્રો અહીંયા જે છે તે આપણી આ ભારતની બોર્ડર રહેલી છે તો ભારતની બોર્ડરથી આ વાવાઝોડાનું લોકેશન અંદાજિત 1000 કિલોમીટર જેટલું રહેલું છે તો આ 1000 કિલોમીટર જેટલું લોકેશન જે છે તે મિત્રો વધારે જે છે તે મિત્રો કહેવાતું નથી કારણ કે ક્યારે મિત્રો આ વાવાઝોડું અહીંયાથી થોડું આગળ વધીને જો અહીંયા પણ આવી ગયું એટલે કે શ્રીલંકાની નજીક પણ મિત્રો જો આ વાવાઝોડું આવી જાય છે તો મિત્રો ખાસ કરીને શ્રીલંકાના ભાગોથી મિત્રો ભારતના વિસ્તારો સુધી અસર થવાની શરૂઆત થઈ જશે અને જો આ વાવાઝોડું ઉપર ચડીને અહીંયા બંગાળની ખાડીમાં આવી જશે તો મિત્રો જેમ મિત્રો બંગાળની ખાડીના નજીકના રાજ્યો છે ત્યાં વધારે અસર થઈ જશે અને જો ગુજરાતની ઉપર પણ મિત્રો કોઈ અસર બની તો ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા માવઠા પણ આગામી 10 દિવસોની અંદર આપણને મિત્રો પડતા જશે તે જોવા મળી શકે જો કે મિત્રો આપણે વાત કરવાની છે અહીંયા વાવાઝોડાના નુકસાન વિશે તો અત્યારે તો કોઈ મોટી નુકસાનીની અત્યારે કોઈ સમાચાર નથી મિત્રો જે રીતનું દરેક ચેનલ ઉપર દેખાડવામાં આવી રહ્યું છે કે ખતરો વાવાઝોડાનો ખતરો કોઈ પ્રકારનો મિત્રો અત્યારે આ ખતરો દેખાતો નથી પરંતુ જો ભવિષ્યમાં મિત્રો આ વાવાઝોડું થોડું ઘણું ઉપર ચડશે અને શ્રીલંકા નજીક પણ આવી જશે તો મિત્રો તેનો ઓરિજિનલ ખતરો જે છે તે આપણને મંડરાતો જોવા જશે તે મિત્રો મળવાનો છે પરંતુ મિત્રો વાવાઝોડા વિશે અત્યારે આપણે વધારે વાત કરવાની નથી કારણ કે વાવાઝોડું અત્યારે તો ગુજરાતથી ઘણું બધું દૂર છે ઇવન ભારતથી પણ ઘણું બધું દૂર છે મેઇન જે મિત્રો આપણું મુખ્ય ફોકસ છે તે વરસાદીય સિસ્ટમો છે કારણ કે અહીંયા જોઈ શકો મિત્રો આ ભારતનો નકશો છે અને ભારતના નકશા ઉપર મિત્રો આપ જોઈ શકો આ જુદા જુદા જે આ વાદળો બની રહ્યા છે એમાં પણ ખાસ કરીને મિત્રો અહીંયા આ જે મિત્રો છે આપણા ગુજરાતનું લોકેશન છે અને ગુજરાતના લોકેશનની એકદમ નજીક મિત્રો આપ જોઈ શકો મિત્રો આ વાદળોની જે આ સિસ્ટમો બની રહી છે તો આ જે મિત્રો વાદળોની સિસ્ટમો અહીંયા ફેલાઈ રહી છે તે મિત્રો ખાસ કરીને આપણા ગુજરાતથી માત્ર ને માત્ર હવે 100 થી 200 કિલોમીટર જેટલી દૂર છે અમુક વાદળોની સિસ્ટમ તો આવી પણ ગઈ છે અહીંયા જોઈ શકો કે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં સારા કક્ષાનું વરસાદીય વાતાવરણ મધ્ય ગુજરાતમાં પણ સારા કક્ષાનું વરસાદીય વાતાવરણ જે છે તે મિત્રો આપણને અહીંયા દેખાઈ રહ્યું છે તેને લઈને આ દરેક ભાગોની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને આપણને વરસાદીય ઝાપટા અને માવઠાઓની ક્રમશઃ શ્રેણીઓ આપણને આવનારા દિવસોમાં જોવા મળે તેવું અમારું અહીંયા પૂરેપૂરું અનુમાન છે તેમાં પણ મિત્રો કયા ભાગોની અંદર કેટલા વાદળો દેખાઈ રહ્યા છે કયા ભાગમાં કેટલો વરસાદ નોંધાવાનો છે આ દરેકે દરેક અપડેટ અને માહિતી જે છે મિત્રો આપણે વિસ્તારથી સમજવાની છે એક ગામનું નામ લઈને હું તમને સમજાવવાનો છું કે કયા ગામોની અંદર કેટલી કક્ષાના જે છે તે મિત્રો આપણને હવામાનની અંદર ઉછાળા જોવા મળી શકે વરસાદીય વાતાવરણ જોવા મળી શકે તેના વિશે ડિટેલમાં સમજશું આવો મિત્રો શરૂઆત કરીએ કયા ભાગોની અંદર કેટલી
કેટલી મિત્રો સિસ્ટમો બની રહી છે અને કઈ લેવલના વરસાદો આપણને થતા જોવા મળી શકે. સૌથી પહેલા શરૂઆત કરીએ ઉત્તરીય ગુજરાતના ભાગો સાથે. તો મિત્રો ઉત્તરીય ગુજરાતમાં અહીંયા તમે જોઈ શકો કે મોટા ભાગના વિસ્તારોમાં વાદળીય માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને મહેસાણાના વિસ્તારોથી લઈને મોઢેરા, ચાણસમા, પાટણ, વડનગરથી લઈને ગાંધીનગરના ઉપરના ભાગો જેમ કે હારીજ, રોડા, રાધનપુરના વિસ્તારો, તેની સાથે ઉપર મિત્રો જોઈ શકીએ તો સુઈગામ, દિયોદર, થરાડના વિસ્તારોથી લઈને અહીંયા ભાટસણ, ડીસા, પાલનપુર, સિદ્ધપુર અને ત્યાંથી પણ ઉપર મિત્રો ધાનેરા પંથક, તેની સાથે સાંતલપુર, આબુ, અંબાજીના વિસ્તારો, બનાસકાંઠા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, તેની સાથે ખેડ બ્રહ્મા, ડુંગરપુર, ઈડરના વિસ્તારો, પ્રાતિજ, વડનગર, અરવલ્લી, પંચમહાલના વિસ્તારો, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારો, આ દરેક ભાગોની અંદર જે છે તે મિત્રો આપણને ખાસ કરીને અહીંયા વરસાદ જે છે તે નોંધાતો હોય તેવું દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને મિત્રો આ દરેક ભાગોની અંદર સારી કક્ષાના વાદળો છે, ઊંચા વાદળો છે, તો આ વિસ્તારોમાં સારી કક્ષાના માવઠા આપણને જોવા મળે તેવું અત્યારે હાલ આગોતરું અનુમાન છે. બીજા નંબર ઉપર મિત્રો આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીશું. અહીંયા મિત્રો કચ્છની અંદર જોઈ શકો તો કચ્છના તો એકોએક તાલુકા ઉપરથી જે છે તે મિત્રો સારી વરસાદની સિસ્ટમ પસાર થઈ રહી છે, વાદળોની સિસ્ટમ, કારણ કે આ દરેક મિત્રો મોટા વાદળો જે છે તે અહીંયા જોઈ શકો આપણું ગુજરાત છે ત્યાં ઉપર મિત્રો આ પાકિસ્તાન તરફથી મિત્રો આ દરેક વાદળો પસાર થઈ રહ્યા છે. આ રીતના મિત્રો આ પાકિસ્તાનનો રેન્જ છે, ત્યાંથી મિત્રો આ વાદળો લગાતાર ગુજરાત તરફ આવી રહ્યા છે. તેમાં પણ મિત્રો કચ્છ જિલ્લા વિશે વાત કરીએ તો અહીંયા જોઈ શકો કચ્છ જિલ્લાની અંદર એક તાલુકાઓ જેમ કે રાપરના વિસ્તારોથી લઈને અડેસર, ગાંધીધામ, ભુજ, ભચાઉ, ખાવડાના વિસ્તારો, ધોળાવીરા, લોધરાણી, જખો પ્રદેશ, લખપત, નલિયાના વિસ્તારોથી લઈને માંડવી, આ દરેક કચ્છ જિલ્લાના વિસ્તારો ઉપર જે છે તે મિત્રો આ સારી કક્ષાની વાદળીય મિત્રો એક સિસ્ટમ પસાર થઈ રહી છે, જેને લઈને આ ભાગોમાં વરસાદ અને વાદળો જે છે તે મિત્રો આપણને સારી કક્ષાના જોવા જે છે તે મળી શકે છે. ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધવાનું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તરફ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં શું હવામાન જોવા મળવાનું છે તેના વિશે પણ માહિતી મેળવવાની છે, કારણ કે તે દરેક ભાગો પણ ખૂબ જ અગત્યના બનવાના છે. દક્ષિણીય ગુજરાતની મિત્રો આપણે માહિતી મેળવવાની છે, તે આપણે ખાસ કરીને વાદળોને આધારે સમજીએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ દક્ષિણીય ભાગો અને ખાસ કરીને મિત્રો જે મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં સારી કક્ષાના વાદળો જોવા મળી રહ્યા છે. આવો મિત્રો આપણે એક પછી એક દરેક વિસ્તારો વિશે વાત કરી લઈએ. તો દક્ષિણીય ગુજરાતના જે ભાગો છે ત્યાં મિત્રો ખાસ કરીને સારી કક્ષાના વાદળો ફેલાઈ રહ્યા છે. ત્યાં જોઈ લઈએ મિત્રો તો ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના ભાગો ઉપરથી મિત્રો જે છે તે મધ્યપ્રદેશના વિસ્તારોના જે વાદળો પસાર થઈ રહ્યા છે. અત્યારે મિત્રો જોઈ શકો કે આ જે વધારે વાદળનો ગુચ્છો છે તે આવતીકાલ સુધીમાં અહીંયા ગુજરાત ઉપર આવી જવાનો છે તેવું અનુમાન છે. તો પણ મિત્રો અહીંયા દક્ષિણીય ગુજરાત ઉપર જોઈ લઈએ તો દક્ષિણીય ગુજરાતના મિત્રો અહીંયા વિસ્તારો વિશે જોઈ લઈએ તો ખાસ કરીને આપણે અહીંયા જોઈ લઈએ ખાસ કરીને વ્યારાના વિસ્તારોથી લઈને બારડોલી, સુરત, નવસારીના વિસ્તારો, નીચે જોઈએ તો મિત્રો વલસાડ અને નવસારી, આહવા ડાંગના વિસ્તારો છે, ઉપર ભરૂચ, રાજપીપળા, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર જોઈ શકો આ દરેક વિસ્તારોમાં હળવા કક્ષાના વાદળો જે છે તે મિત્રો અહીંયા વિસ્તરી રહ્યા છે, જેને લઈને ખાસ કરીને આ ભાગોમાં આપણને મધ્યમથી હળવા ઝાપટા જોવા મળી શકે. તેની સાથે મધ્ય ગુજરાતની પ્રોપર માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતમાં પણ અહીંયા તમે જોઈ શકો કે દાહોદથી લઈને પીપલોદ, ગોધરાના વિસ્તારો, લુણાવાડા, જાહલોદ, બાલાસિનોર, ડાકોર, મહીસાગર, ખેડાના વિસ્તારો, તેની સાથે કપડવંજના વિસ્તારોથી લઈને અહીંયા જોઈ શકો કે અમદાવાદ, ડાકોર, તેની સાથે બાલાસિનોર, કપડવંજ અને ગાંધીનગર, તો આ દરેક મધ્ય ગુજરાતના ભાગો સુધી મિત્રો અહીંયા જે છે તે આ વાદળોની આ શૈલી જે છે તે મિત્રો લગાતાર પસાર થઈ રહી છે. અને આ વાદળોની આ શૈલીને કારણે જે છે તે મિત્રો ખાસ કરીને આપણને અહીંયા જે છે તે માવઠાઓની ગતિવિધિઓ જોવા મળી શકે. ત્યાંથી મિત્રો આપણે સૌરાષ્ટ્રની માહિતી આપવાની છે. તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો હું તમને જણાવી દઉં અહીંયા તો આપ જોઈ શકો કે સૌરાષ્ટ્રમાં અત્યારે તો કોઈ મોટું પ્રોપર એક વાદળ દેખાતું નથી, પરંતુ મિત્રો એનું મુખ્ય કારણ છે કે અત્યારે જે છે તે વરસાદની સિસ્ટમો કઈ રીતની આગળ વધી રહી છે તે હું અહીંયા તમને સમજાવી દઉં. તો મિત્રો સૌથી પહેલા તમે જોઈ શકો કે અત્યારે જે છે તે મિત્રો આ વાદળોની શૈલી આ રીતની ગુજરાત તરફ ઉપર અને નીચેથી આવી રહી છે, ઉત્તરીય ભારત અને દક્ષિણીય ભારતથી, જેથી મિત્રો સૌરાષ્ટ્ર ઘણું બધું દૂર છે. છતાં પણ મિત્રો સૌરાષ્ટ્રમાં આપ જોઈ શકો કે આવનારા જાન્યુઆરી મહિનાની પહેલી તારીખથી જ વાદળો ઘેરાવાની શરૂઆત થઈ રહી છે, જેમાં જાન્યુઆરી મહિનાની અંદર મિત્રો સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી આગાહી, કારણ કે જાન્યુઆરી મહિનાની અંદર આપ જોઈ શકો કે ભાવનગરથી લઈને અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, જામનગરથી નીચે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, આ દરેક જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં 1 જાન્યુઆરી બાદ સારી કક્ષાના અહીંયા વાદળો ફેલાતા જોવા મળી રહ્યા છે. તો આ 1 જાન્યુઆરી બાદ આ વિસ્તારોમાં મિત્રો આપણને જે છે તે ખાસ કરીને સારા વાદળ અને સારા ઝાપટાઓ સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે. બાકીના દરેક જિલ્લાઓમાં મિત્રો આ 2-3 દિવસમાં હવે આપણને ઝાપટાની જે છે તે મિત્રો માહિતી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો અહીંયા દરેક હવામાન સમાચાર પૂર્ણ થાય છે. મેં તમને જે રીતની માહિતી આપી તે રીતમાં મેં તમને અહીંયા જણાવી દીધું કે કઈ રીતનું ગુજરાતનું વાતાવરણ બની રહ્યું છે. છતાં પણ મિત્રો આવનારા સમયમાં જો કોઈ નવી મિત્રો ચહેલપદમી થશે અને આ વાતાવરણમાં જો કોઈ મિત્રો આવનારા સમયમાં કોઈ ફેરફારો થશે તો તમને ચોક્કસ આ ચેનલના માધ્યમથી જણાવી આપીશ, કારણ કે અત્યારે જે છે તે મિત્રો વાતાવરણ ખૂબ જ ગરમાઈ રહ્યું છે અને મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે જે છે તે ખાસ કરીને આપણને અહીંયા
વરસાદીય વાતાવરણ ગુજરાતના ભાગમાં જોવા મળ્યું છે. ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, તો ઘણા બધા વિસ્તારોની અંદર ગુજરાતની બહાર પણ સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે. વાવાઝોડા વિશે, માવઠા વિશે આવતીકાલે જે રીતના નવા સિસ્ટમો, નવા વાદળો બનશે તેના આધારે હું તમને આવતીકાલે નવી માહિતી આપીશ. ત્યાં સુધીમાં મિત્રો જો વિડીયો તમે અહીંયા સુધી જોઈ રહ્યા હોય તો આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ સેક્શનની અંદર નીચે લખીને જણાવી દેજો. આપણે મિત્રો આવતીકાલે મળીશું તો દરેક જે વરસાદ વાવાઝોડાની સિસ્ટમો છે તેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસ ચર્ચા કરીશું. ત્યાં સુધી મિત્રો હાલ મને આજ માટે અહીંયા રજા આપશો. આવતીકાલે મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.